થોડો સમય કાઢીને કેટલીક મહત્વપૂર્ણ વાતો સાંભળો। 1. લવિંગનું સેવન શરીરમાં ગરમી જાળવી રાખવામાં મદદ કરે છે। આ આપણને શરદી સામે લડવામાં મદદ કરે છે। આ સાથે લવિંગનું સેવન કરવાથી અન્ય રોગો સામે લડવામાં પણ મદદ મળે છે। 2. રાત્રે તેલ લગાવવું અને સવારે શેમ્પૂ કરવું તે વાળ માટે સારું નથી। આમ કરવાથી મૂળ નબળા પડી જાય છે અને વાળ તૂટવા લાગે છે। 3. જેઠિંગના લાકડાને ચામાં ભેળવીને પીવામાં આવે તો શરદી અને ઉધરસ તેમજ અસ્થમાના લક્ષણોમાં ઘટાડો થાય છે। ગળાના દુખાવાને જેઠિંગથી પણ મટાડી શકાય છે। 4. તમારા નખ રફ થઈ ગયા છે તો તમે દરરોજ રાત્રે 10 મિનિટ નખ પર ગુલાબ જળથી મસાજ કરો। ગુલાબ જળ તમારા નખ પર શાઇન લાવવાનું કામ કરે છે। 5. વ્યાયામ કરવાથી તમારું દિમાગ ખુશ અને તણાવમુક્ત રહે છે। 6. મગજને શાંત રાખવા માટે તમે રોજ 10 થી 15 મિનિટ શાંત સંગીત સાંભળી શકો છો। સંગીતને સાંભળવાથી મગજની વિચારવાની ક્ષમતા વધે છે। 7. સંતરા દિવસમાં 1-2 થી વધારે ન ખાવા જોઈએ, નહીંતર અપચાની સમસ્યા થઈ શકે છે। 8. બદામ ખાવાથી મગજને લાંબા સમય સુધી ફ્રેશ બનાવી રાખે છે। તેને ખાવાથી યાદશક્તિ મજબૂત રહે છે અને ઉંમર વધવાની સાથે સાથે ભૂલવાની બીમારી પણ દૂર થાય છે। 9. બીટના સેવનથી માત્ર હાઈ બ્લડ પ્રેશર કે સ્ટ્રોકનો ખતરો તો દૂર થાય છે, સાથોસાથ પેટના વિવિધ રોગો જેવા કે કમળો, ઝાડા અને કોલેરા જેવી બીમારીમાં પણ રાહત આપે છે। બીટના ફેટી લીવરની સમસ્યાને પણ નિયંત્રિત કરે છે। 10. બીટનું શાક ખાવાથી હાઈ બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે। 11. ઠંડીમાં લોકો આઈસ્ક્રીમ ખાવાનું વધારે પસંદ કરતા હોય છે, પરંતુ અસ્થમાના દર્દીઓ માટે આઈસ્ક્રીમ ખાવાથી બચવું જોઈએ। 12. વાળ ઓળતી વખતે સૌપ્રથમ નીચેના ભાગથી શરૂ કરવું જોઈએ, ત્યાર પછી તેને ઉપરના ભાગને સોટ કરો। આમ કરવાથી વાળ ઓછા તૂટે છે। 13. વાળને સ્વચ્છ રાખવા કાંસકો સમય પર સાફ કરતા રહેવું જરૂરી છે, તેનાથી વાળ પણ નહીં તૂટે। 14. વજન ઘટાડવા સેમિયા ઉપમા એક હેલ્થી બ્રેકફાસ્ટ ઓપ્શન છે। 15. દહીં સ્કિનને મોઇશ્ચરાઇઝ કરવામાં મદદ કરે છે। ત્વચા પર નિખાર લાવવા માટે પણ દહીં ખૂબ જ ફાયદાકારક હોય છે। દહીં સ્કિનમાં દેખાતા એન્જિક સાઇન્સને ઘટાડવામાં મદદ કરે છે। 16. કાકડી ચહેરા પરના છિદ્રોને સાફ કરવામાં મદદરૂપ છે। કાકડીમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ તત્વ ત્વચાને ભેજ આપવામાં મદદ કરે છે। ચહેરા પરના છિદ્રોની સાઇઝને વધતા અટકાવવામાં મદદ કરે છે। 17. લસણનો અર્ક હાઈ બીપીના દર્દીઓમાં સિસ્ટોલિક અને ડાયસ્ટોલિક બંને બ્લડ પ્રેશર ઘટાડવામાં મદદ કરી શકે છે। 18. શિયાળાની ઋતુમાં રોગપ્રતિકારક શક્તિ નબળી પડી જાય છે, આવી સ્થિતિમાં તમે પૂરક તરીકે અશ્વગંધાનું સેવન કરીને તમારા સ્વાસ્થ્યને વધારી શકો છો। તેનાથી એકંદર સ્વાસ્થ્યને ફાયદો થાય છે। 19. લીમડો અથવા તેના ફળમાં એન્ટીફંગલ અને એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે જે ચેપનું જોખમ ઘટાડે છે। 20. તમારે વોક કરતા સમયે ઊંચી જગ્યા પર ચડવું જોઈએ। તેનાથી તમારા શરીરને વધારે મહેનત કરવી પડશે અને તેના ફાયદા પણ વધારે મળશે। તેના કારણે પગ અને સ્નાયુ બંને પર ભાર આવશે। 21. એપલ સીડર વિનેગરનું સેવન ખાલી પેટે કરવું જોઈએ, ખાલી પેટે લેવાથી આની અસરકારકતા વધે છે। 22. તાંતરડાની સફાઈ કરવા માટે દહીં પણ સારો વિકલ્પ છે। દહીંના સેવનથી અપચો અને પેટ ફૂલવાની સમસ્યા પણ દૂર થાય છે। 23. રાતે 1 ગ્લાસ ગરમ દૂધ પીવાથી પેટ સંબંધિત સમસ્યાઓ થાય છે। જો તમને પિત્તની સમસ્યા છે તો રોજ રાતે 1 ગ્લાસ ગરમ દૂધ પીવાથી તેમાં રાહત મળે છે।
24 આપણે બધા રોજ તળેલી અને શેકેલી વસ્તુ ખાતા હોઈએ છીએ. આંતરડાની સફાઈ બનાવી રાખવા માટે આવી વસ્તુના સેવન પછી તરત જ 1 ચમચી ગાયનું ઘી ખાઓ. 25 ઠંડીમાં તમે ઘણી શાકભાજીઓના જ્યુસનું સેવન કરી શકો છો. તમે દૂધી, ટમાટર, પાલક, બીટ, આદુ, કારેલા જેવી શાકભાજીઓના જ્યુસને ડાયટમાં સામેલ કરી શકો છો. 26 ખજૂર ખાવી ખૂબ જ ફાયદાકારક છે. ખાસ કરીને મહિલાઓ માટે તેના અદ્ભુત ફાયદા છે. તેના સેવનથી આયર્નની ઉણપ દૂર થાય છે અને રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે. 27 જો તમને લીફી વેજીટેબલ પસંદ છે તો આ સલાડ તમારી માટે છે. આ સલાડ ફાઇબરથી ભરપૂર છે, ચરબી ઘટાડવા મદદ કરે છે. 28 મૂળા સ્કિન માટે પણ ખૂબ સારું માનવામાં આવે છે, જે તમને લાંબા સમય સુધી યંગ અને ફિટ રાખે છે. 29 ઘરેલું તેલને બનાવવા માટે તમે જાસૂદ, નારિયેળ તેલ અને કેટલાક મેથીના દાણાની જરૂર પડે છે. તેનાથી બનેલા તેલથી વાળની લંબાઈ વધી શકે છે. 30 જમ્યા પછી ઘી સાથે ખીચડી ખાવાથી પણ ફાયદો થાય છે, જેમાં શ્વસનનું સ્વાસ્થ્ય સારું અને સ્વસ્થ રહે છે. 31 ગોળ એ જરૂરી વિટામિન્સ અને મિનરલ્સનો સ્ત્રોત છે જે આપણા શરીરને પોષક તત્વો પૂરું પાડવામાં મદદ કરે છે. 32 રાત્રે બાળકને દૂધ પીવડાવતી વખતે અથવા ડાયપર બદલતી વખતે વધારે લાઇટનો ઉપયોગ કરવો નહીં. તેનાથી તેમની આંખો ઝડપથી ખુલી શકે છે. 33 દર 1.5 કલાકની ઊંઘ પછી તમે બાળકોને જગાડવાનો પ્રયાસ કરો અને આ દરમિયાન ધ્યાન રાખો કે બાળકો 2 કલાકથી વધુ ઊંઘ ન લે. 34 ધાણાના બીજ ચયાપચયમાં સુધારો કરે. આ માથાનો દુખાવો અને હોર્મોનલ અસંતુલનથી રાહત આપે છે. તે થાઇરોઇડમાં પણ ફાયદાકારક છે. જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.